મારું નામ સંજયભાઈ પાટીલ, કોર્પોરેટર છું. આજે દ્રશ્ય અમે બી જોઈએ છે, બધા જોઈએ છે. ઉપરવાસમાં જે વધુ પડતું પાણી થયું છે એના કારણે દરિયાને આ ખાડીઓ કે તાપી બધી દરિયાને મળતી હોય છે એટલે બધું પાણી અહીં આવે છે. એના કારણે આ થયું છે. ઘર તો હવે જેટલા છે આપણે અંદાજો નહીં કહેશે, પણ 7-8 ફૂટ જેટલા પાણી ભરાયા છે અને પ્રશાસન દ્વારા, વહીવટી તંત્ર દ્વારા અને જે પદાધિકારીઓ છે, મહાનગરપાલિકાના ચૂંટાયેલા મેયર હોય, ડેપ્યુટી મેયર, તમામ કોર્પોરેટરો પ્રજા માટે દરેક સુવિધા માટે કટિબદ્ધ છે. અને સવારે અમારો શેલ્ટર હોમ છે, અહીંયા શેલ્ટર હોમમાં પણ બધાને શિફ્ટ કરે છે. એમને બધું નાસ્તો પાણી બધી સુવિધા ફૂડ પેકેટ અમે આપીએ. ફાયરની અહીંયા 2 ટીમો કામ કરે છે. આપણા કયું છે પેલું ડુમ્મર ફાયર સ્ટેશન અને ડિંબાઈ ફાયર સ્ટેશન અને માન દરવાજા, આ બધી ટીમો અહીંયા કામ કરે. કઈ રીતે એસએમસીની બીજી ટીમો બી અહીંયા એસએમસીની ટીમો દરેક રીતે બધા કામો કરી જ છે. ડ્રેનેજવાળા ડ્રેનેજનું કામ, જ્યાં ડ્રેનેજ ભરેલું એનું કામ કરે છે. ફૂડ પેકેટ, આરોગ્યવાળા ફૂડ પેકેટ, મેડિકલ ટીમો પણ અહીંયા સામે ઊભી છે. આપણા મેડિકલ ટીમો બી કાર્યરત છે. સાથે સાથે અમારા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી આદરણીય CR પાટીલ સાહેબ અને અમારા ધારાસભ્યશ્રીએ વિડીયો જારી કરીને એમને બધાને કીધું છે કે ભાઈ જે તે મિત્રો જે તે વિસ્તારમાં, આપણા વિસ્તારમાં લોકોની સમસ્યા જાણી લો અને જે મદદરૂપ થતું હોય તે મદદ કરો. લોકો રોષમાં છે. 35 વર્ષથી આ સમસ્યા છે, કોઈ બી નિકાલ આવતો નથી. બીજેપીની આપણી સરકારની એનું કારણ શું છે? સાહેબ, 35 વર્ષથી તો અહીંયા રહું છું. હું નથી માનતો કે 35 વર્ષથી 2006માં ભરેલું, એ માનું છું. 3-4 વર્ષ પહેલા પાછું થયેલું હતું. 35 વર્ષ હવે લોકો રોષ હોય તો માણસ બોલે જ છે. અહીંયા હમણાં તમે તમારા જ ઇન્ટરવ્યુમાં એક જણા એમ કીધું કે અમારે સવારે નાસ્તો નહીં આવ્યો, ખાવાનું નહીં આવ્યો, દૂધ નહીં આવ્યું. બધા લોકો દૂધ બધું વેચ્યું છે અને બધા વિડીયો પણ છે. રોષ હોય માણસનો, બીજી વાર ભરે તો માણસને રોષ હોય લાગે છે તો બોલે, એનો રોષ કાઢે છે. હું દીપક રુદ્રા, આસિસ્ટન્ટ એન્જિનિયર, લિંબાયત ઝોન, ડ્રેનેજ વિભાગ, સુરત શહેર તથા ઉપરવાસમાં સતત 3 દિવસથી કન્ટિન્યુઅસ વરસાદ પડવાના લીધે સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોન તરફથી 3 DG સેટ અને પંપ મૂકીને અત્યારે ડીવોટરિંગ પંપની કાર્યવાહી ચાલુ છે. અને જે જગ્યાએ જે લોકોને રેસ્ક્યુ કરવાનું થાય છે એ અમારા ફાયર એન્ડ એમરજન્સી ડિપાર્ટમેન્ટ દ્વારા રેસ્ક્યુની કામગીરી કરી નજીકના રિલીફ સેન્ટર ખાતે મોકલી ફૂડ પેકેટ ને જે બી એ લોકોનું દવાનું હોય, હેલ્થની ટીમ બી અહીંયા સતત ખડા પગા ઊભે છે. અને સુરત મહાનગરપાલિકાનું આખી ટીમ જ્યાં સુધી આ લેવલ ઓછું નહીં થાય ત્યાં સુધી લોકોના સેવામાં હાજર છીએ અને તત્પર છીએ. અત્યાર સુધી કયા કઈ સોસાયટીઓ પ્રભાવિત છે અને કેટલા સુધી પાણી ભરાયેલા છે? અત્યાર સુધી મીઠી ખાડીને લાગુ વિસ્તાર, પછી કમરૂનગર આવાસ, મઝદા પાર્ક, રતનજી નગર અને નજીકના વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો છે. ક્રાંતિનગર, નુરે ઇલાયનગર, ઇન્દિરા વસાત અને રાવનગરમાં બી પાણીનો મહાદંશે પાણીનો ભરાવો થયેલો છે. અત્યાર સુધી કેટલા લોકોને સેન્ટર હોમ ખાતે કરવામાં આવે? અત્યાર સુધી અંદાજિત 1000 જેટલા માણસોને નજીકના રિલીફ સેન્ટર ખાતે વિવિધ ટીમો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવેલું છે અને ત્યાં એ લોકોને ફૂડ પેકેટ, રહેવાનું બધું સગવડ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલું છે.